મારું નામ દેવીબેન છે. હું સંસ્થામાં ઓનરરી ડાયરેક્ટર છું. આજે શું ઇવેન્ટ રાખવામાં આવ્યું છે? આજે અમારા જે નર્સિંગમાં નવા એડમિશન લીધેલા જે ન્યૂ કમર્સ છે, જે નવા સ્ટુડન્ટ્સ છે, એ લોકોને જ્યારે હોસ્પિટલ સાઇટ પ્રેક્ટિકલ માટે મોકલવાના હોય એની પહેલાં એક શપથ લેવડાવવામાં આવે છે. એના માટેનો કાર્યક્રમ છે. સ્ટુડન્ટ્સ છે ટોટલ તો અમારા 3,500 થી 4,000 છે. પણ અત્યારે જે ફર્સ્ટ યર વાળા હોય એ લોકોને શપથ લેવડાવવાની છે. સ્થિતિમાં આજના અમારા જે ફંક્શનના મુખ્ય અતિથિ છે, ચીફ ગેસ્ટ છે, એ આપણા મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા અને ત્યારબાદ આપણા જ વિસ્તારના MP શ્રી દિનેશ મકવાણા સર હાજર છે. મારા મત વિસ્તાર સસારવામાં સોહમ, શુભમ અને શાંતમ આ જે સંસ્થા છે, નર્સિંગ કોલેજ છે, એ નર્સિંગ કોલેજ ખરેખર જે આ ગરીબ વિસ્તાર છે અસારવામાં એના વિદ્યાર્થીઓ માટે ખૂબ આશીર્વાદરૂપ છે. કારણ કે આ વિસ્તારમાં આ કોલેજ જે ચાલે છે એમાં ગરીબ ઘરના જે બાળકો એ અહીંયા આવે છે અને એમાંય દીકરીઓ નર્સિંગનો કોર્સ કરે છે અને પછી એ જ્યારે પણ સરકારી નોકરીમાં લાગે ત્યારે હું આ જે સંસ્થાના અમારા કાર્યકર્તા અને ખૂબ આ વિસ્તારની સેવા કરે છે એવા ડૉક્ટર પ્રહલાદભાઈ બેન દેવીબેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે તેમના દ્વારા આ કોલેજ ચલાવવામાં આવે છે અને આ ગરીબ બાળકોને આગળ વધવાનો એક માર્ગ બતાવ્યો છે. જોબ લાગવાના છે ત્યાં મને ખબર છે કે એક ડૉક્ટર અને નર્સ એ દર્દીની 50% જે એનું દુઃખ હોય છે ને એને દૂર કરી દે છે. કારણ કે આમના જે વ્યવહાર અને એમના આશ્વાસનથી દર્દીઓને ખૂબ રાહત મળે છે. અને હું એ વાત જરૂર કહીશ કે મધર ટેરેસા હતા, એ લોકોને આવી રીતે સેવા કરી અને લોકોનું દુઃખ દૂર કરતા હતા. એ પ્રમાણે હું એમ કહીશ કે આ નર્સિંગની જે દીકરીઓ અને જે દીકરાઓ છે, જે દર્દીઓ સાથે વ્યવહાર કરી અને એમનું જે દુઃખમાં સહભાગી થાય છે, તે બદલ આજે આ વિદ્યાર્થીઓને હું એક પ્રોત્સાહન પૂરું પાડવા અહીંયા આવી છું. અને ફરી અમારી આ જે સંસ્થાઓ છે, આ સંસ્થા છે ત્રણેય સંસ્થા, એ ત્રણેય સંસ્થાના જે અમારા ડૉક્ટર પ્રહલાદભાઈ અને દેવીબેનને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. શુભમ, સોહમ અને શાંતમ નર્સિંગ કોલેજના 275 વિદ્યાર્થીઓને આજે સોગંદવિધિનો કાર્યક્રમ અહીં થઈ રહ્યો છે. ભૂતકાળની અંદર ઘણા વર્ષોથી ડૉક્ટર પ્રહલાદભાઈ પરમાર અને દેવીબેન પરમાર એ સાથે મળીને પૂર્વ વિસ્તારના આ ગરીબ બાળકોને અને આ વિસ્તારના લોકો નર્સિંગ વ્યવસાય સાથે જોડાઈ દિશાના ભગીરથ પ્રયત્ન ત્રણેય કોલેજો વર્ષોથી કરી રહી. અમે પણ ઓછામાં ઓછા 8-10 કાર્યક્રમોની અંદર અહીંયા ગેસ્ટ તરીકે આવ્યા છે. આજે ઓથ સેરેમની એટલા માટે હોય છે કે આ એક એવી પ્રતિજ્ઞા લેવાની છે કે દર્દીની સેવા કરવાનો ભાવ અને આખી માનવ જાત માટે. તમે જોતા હશો કે હમણાં લોકસભામાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પોતે જાહેરાત કરી કે 1,00,000-2 લાખ એવા લોકો મારે તૈયાર કરવા છે કે જે ઓલ્ડ એજના લોકોની સેવા કરી શકે, દર્દીઓની સેવા કરી શકે. અને આ વ્યવસાય આર્થિક દ્રષ્ટિએ નહીં ગણતા આ માનવ સેવા, ઉત્તમ સેવા એ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ કરવાના છે. ત્યારે હું ફરીથી દેવીબેન અને પ્રહલાદભાઈને અભિનંદન આપું છું કે આ પૂર્વ વિસ્તારની અંદર આવા વિદ્યાર્થીઓને મોટિવેશન આપીને સારામાં સારા આજે નર્સિંગ તૈયાર કરીને આ શહેરની, ગુજરાતની એ સુંદર સેવા કરવા માટે આજે ઓથ લઈને અહીંથી નીકળશે.